છે 7 તો ચા નાસ્તો રેડી થઈ રહ્યો છે. હવે ચા નાસ્તો કરવો. ચા તો રેડી થઈ ગઈ છે. મમ્મી રોટલી બનાવે. ગુડ મોર્નિંગ મમ્મી. ચા બનાવી દીધી છે મમ્મી અને રોટલી બનાવે. દાદી તો સુઈ રહ્યા છે, ઉઠી ગયા છે. તો આઈટીએમ જવું છે, ચા નાસ્તો કરી દઈએ, આઈટીએમ જઈએ પછી. જે તમને હવે અત્યારે ગેટ બતાવી રહ્યો છે એ મારા ગામનો એન્ટરેસનો ગેટ છે. તમે જોઈ શકો છો. આ છે અમારા ગામનો વડલો. અત્યારે હું આવી ગયો છું મોડાસા, અને મોડાસા આવ્યા પછી મારા મનમાં એક વિચાર આવ્યો છે કે આપણે આજે મારા દોસ્તાર ઉપર મારો ફ્રેન્ડ છે એના આપણે આજે ઇગ્નોરિંગ પ્રેન્ક કરવાનું છે. અને એ ઇગ્નોરિંગ પ્રેન્કથી એ દોસ્તાર મારો ખાસ જ છે, પણ એને આજે ઇગ્નોરિંગ પ્રેન્ક કરવાનો છે. એને આજે આખો દિવસ ઇગ્નોર કરવાનો છે. કશું બોલવાનું નહીં, એનો ફોન આવતો હોય આપણે ઉપાડવાનો નથી. આમ આવશે કે નહીં એ ખબર નહીં, અને ફોન પણ કરી નથી, પણ જો આવી ગયો તો એને ઇગ્નોર કરવાનો જ છે. તો તમે જોતા રહેજો આખો વિડીયો. મયુરનો ફોન આવી ગયો છે, બરાબર. મયુરનો ફોન મારા પર તો 2-3 વખત આવ્યો છે, પણ મેં એનો ફોન કાપ્યો છે. અને આ દોસ્તાર મારો ફ્રેન્ડ છે, એને ફોન પર વાત કરાવી છે મેં, બરાબર. મેં તો વાત નહીં કરી, એને વાત કરી છે. એને 20 મિનિટ થઈ બસ નહીં આવશે. તો હવે એને ઇગ્નોર પ્રેન્ક ચાલુ કરવાનો સમય થઈ ગયો છે. 20 મિનિટમાં પછી એને ઇગ્નોર ચાલુ થઈ જાય. અને આ ભાઈ મારો દોસ્તાર જ છે, એની પણ એક ચેનલ છે, FF ગેમિંગ XYZ. તો એને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. હું એ લિંક આ વિડીયોની અંદર હું નાખી દઈશ, બરાબર. એને મયુર છે ને મારો ફ્રેન્ડ, એને ખબર પડી હતી કે હું પ્રેન્ક કરું છું એમ. તો વિડીયો બનાવતો હતો ને બાજુમાં જ આવી ગયો, તો મને ખબર નહીં કે બાજુમાં આવી ગયું છે. તો આ પ્રેન્ક તો એવું ને એવું રહ્યું, પણ મજા નહીં આવી. પણ આફ્ટર વિડીયોમાં આપણે સરસ મજાનો પ્રેન્ક કરશું ચોકનાથી, જેમાં ખબર જ ના પડે કોઈને. કરીશું ગમે ત્યારે પ્રેન્ક. હવે મજા ના આવી, એને ખબર પડી ગઈ તો એટલે પછી આવી મને કે તું પ્રેન્ક કરતો તો પ્રેન્ક કરીને કીધું હા પ્રેન્ક કરતો. એને ખબર પડી ગઈ કે પ્રેન્ક કરશું, કારણ કે મારા બાજુનો દોસ્તાર હતો ને એને કહી દીધું મારે કોઈ નહીં, મારે જાતે પ્રેન્ક કરવો પડશે. તો હવે જવા દે વાત. તો અત્યારે હું આવી ગયો છું, આઈટેમ જ છું. બ્રેક પડ્યો તો બ્રેક પતાવી આઈટેમમાં આવી ગયો છું થોડા. તો આ છે મારી આઈટેમ, આ છે મારી આઈટેમ. હું શું બીજા માળે છે મારી આઈટેમ, બીજા માળ ઉપર અમારું રૂમ છે. તો બીજા માળ્યા હતું ત્યારે બેઠા હતા, અને એને મને કીધું કે તું પ્રેન્ક કરતો હતો. હવે તને ખબર પડી ગઈ છે તો વાંચો કહી દેવા દે. હવે મારે આગલા વિડીયોમાં એવો પ્રેન્ક કરવો છે, મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આપણે ચેલેન્જ પણ ઘણા બધા કરીશું. ચેલેન્જરને કહેવાય પ્રેન્ક કેવો કરવો જોઈએ તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અત્યારે તો આઈટીએમમાં છે, મળું તમને ખબર પછી. હું આવી ગયો છું ઘરે, અને લગભગ હું 4-5 વાગે 4-4:30 વાગે જો હું આઈટીમાંથી છૂટો થયો. એન્ડ છૂટીને હું આવી ગયો બસ સ્ટેન્ડ. આવ્યા બસ તો બસ જલ્દી મળી નહીં, અને બેટરી પણ મોબાઈલની ડાઉન હતી, એટલે વિડીયો ઉતારવાનો મેળ આવ્યો. અને હું આવ્યો તો લગભગ 6:05 હું ગામભાઈ આવી ઊભો રહી ગયો હતો. અને ગામભાઈ આવીને રિક્ષા જલ્દી મળી નહીં, તો રિક્ષામાં બેસીને ફટાફટ ઘરે આવ્યો. ઘરે આવીને મોબાઈલ પહેલાં ચાર્જિંગમાં મૂક્યો, ચાર્જિંગમાં મૂકીને પછી નાહી લીધું. નાહીને હવે જમવા બેસવું છે, પણ વિચાર્યું કે પહેલાં વ્લોગ એન્ડ કરી દઈએ પછી જમી લઈએ. તો આજનો વિડીયો આટલા સુધી. તો આગલા વિડીયોમાં કંઈક નવું કરશું, તમે મને કોમેન્ટ કરીને બતાવજો મારા આગલા વિડીયોમાં શું નવું કરવું જોઈએ. તો મળીએ કાલના નવા બ્લોગમાં. કોમેન્ટ એન્ડ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.